संचिन्तयेत् भगवतश्चरणारविन्दम् वज्राङ्कुशध्वज सरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहद्हृदयान्धकारम् श्रीकृष्ण कृष्ण सखवृष्णिवृषावनीधृक् राजन्यवंशदहनानपवर्गवीर्य गोविन्दगोपवनिताव्रजभृत्यगीत तीर्थश्रवश्रवणमङ्गलपाहि श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजताम्। સર્વપ્રથમ શ્રી મદન મોહન પ્રભુના ચરણોમાં દંડવત કરું છું. ઉત્સવ નાયક શ્રી ગુસાઈજીના ચરણોમાં દંડવત. આપણા સમસ્ત કાર્યક્રમના અધ્યક્ષ મારા પૂજ્ય પિતૃચરણ શ્રી કાકાજીના ચરણોમાં દંડ. આપણા જ્ઞાન સત્રના તૃતીય દિવસે ઉપસ્થિત સર્વે વૈષ્ણવ ભાઈ બહેનો તેમજ બાળકો, શ્રી ગોસાઈજીના ઉત્સવના ઉપલક્ષ્યમાં પાછલા 2 દિવસના જ્ઞાન સત્રમાં ઘણી અલગ અલગ વિચાર તથા ચર્ચા આપણે કરી. ઘણાને કદાચ એવું થતું હોય કે વચ્ચે ઘણી વાતો આવે, તો આ એક પ્રવચનની એક પરંપરા છે. એવી એને પ્રવચન એટલે જ કહેવામાં આવે કે જેમાં એક વિષય કહેવા જતા અનેક વિષયો પર પ્રકાશ અને ખુલાસા મળે એને જ પ્રવચન કહેવાય. એટલે ઘણી વાતો વચ્ચે રોચક આવે, સમજવા જેવી આવે, તેનાથી ઘણીવાર આપણા ઘણા પ્રશ્નોનું નિવારણ સહજમાં આવી જાય. પ્રથમ દિવસના વક્તવ્યમાં સંપ્રદાય વિષય તેમજ બ્રહ્મ સંબંધ વિશે યથાકથનચિત મેં કહેવાનો પ્રયત્ન કર્યો. બીજા દિવસે આપણે આપણા પ્રભુ કેટલા સામર્થ્યયુક્ત છે, સામર્થ્ય હોતા છતાં પણ ભક્ત માટે કેટલા સરળ થઈ જાય છે.
વિશિષ્ટ ધર્મો વિશે થોડીક ચર્ચા કરીને પછી સંપ્રદાયમાં તેમજ ભગવત પ્રાપ્તિમાં ગુરુનો શું મહત્વ છે, શું મહિમા છે, કેમ આવશ્યકતા છે, એ વિષય ઉપર આજે આપણે પછી ક્રમેણ આગળ વધશું. કારણ કે વાર્તાજીમાં અંતતો ગત્વા આપણે જ્યારે નજર કરવા જઈએ તો વિશેષ રૂપમાં ભગવાન, ગુરુ અને સેવક આ ત્રણ વિષય જ અને તે વિષયો પર જ પ્રસંગો જોવા મળશે. ભગવાન સ્વયં એટલા સમર્થ છે. શાસ્ત્રો ભગવાન માટે નિજ લાભપૂર્ણ કહે. ભગવાનને એક સંજ્ઞા શું આપી છે? નિજ લાભપૂર્ણ. નિજ લાભપૂર્ણ કેને કહેવાય? કે જેને કોઈના પાસેથી કાંઈ કરાવવાની જરૂર ન જ હોય, બધું સિદ્ધ જ હોય, એને શાસ્ત્રોમાં નિજ લાભપૂર્ણ કહેવાય. બધું સિદ્ધ હોય ભગવાન પાસે. શ્રીમદ ભાગવતમાં પણ હિરણ્યકશિપુનો જે પ્રસંગ આવે છે, એમાં જ્યારે નરસિંહજીએ હિરણ્યકશિપુનો વધ કર્યો છે, ત્યાં હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિમાં બહુ સ્પષ્ટપણે નૈવાત્મનઃ પ્રભુરયમ નિજ લાભપૂર્ણ માનમ જનાદ વિદુષઃ કરુણો વૃણીતે યદ યદ જનો ભગવતે વિદધીત માનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. નરસિંહજી બહુ ક્રોધમાં હતા. એમના ક્રોધને કેમ ઓછો કરવો? ઓછો કરવો એ તો ઠીક, પાછા ખુશ કરવા, પ્રસન્ન કરવા. ક્રુદ્ધ વ્યક્તિ હોય એનો ગુસ્સો ઉતારવો એક વસ્તુ છે, અને એને રાજી કરવું એ પાછી બીજી વસ્તુ છે. પ્રહલાદે બે પ્રયત્ન કર્યા છે. ક્રોધ પણ કમ થાય તો સ્તુતિ કરતા કહે છે નૈવાત મનઃ પ્રભુરયમ નિજ લાભપૂર્ણ. ભગવાને કોઈની પાસે ભક્તિ કરાવી પડે એવું છે જ નહીં. એની પાસે અનેક ભક્તો છે. પ્રભુએ અરોગવું પડે, પૂઠવું પડે એવું કંઈ નથી. નિત્ય લીલામાં નિત્ય બધું ચાલી જ રહ્યું છે.
આ તો કૃપાળુ છે. જોજો તમને એક વસ્તુ બતાડું. લૌકિકમાં પણ કોઈ અતિ ઉચ્ચ સ્થાને પહોંચેલો વ્યક્તિ એ જો આપણને થોડો સમય આપે, આપણે એ વસ્તુને જોજો બહુ માન આપશું. ત્યારે એમણે અમને સમય આપ્યો છે મળવાનો. ખાલી 15 મિનિટ આપણે આપે તો પણ આપણે આમ માનીએ કે પોતાને પ્રાઉડ કરીએ. ભગવાન એવા કૃપાળુ છે. આટલા ભક્તો ભક્તિ કરે છે છતાં પણ સામેથી ઉપદેશ આપ્યું છે ગીતાજીમાં. મારા શરણે આવો, મન્મના ભવ, મદ્ભક્ત, મદ્યાજી, મામ નમસ્કુરુ. મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. હવે જોજો, પોતાના અતિ બિઝી સમયમાંથી આપણને ટાઈમ આપ્યો છે કે તું લે, આ મારી ભક્તિ કર. ભગવાન નિજલાભ પૂર્ણ છે. માનમ જનાદ વિદુષ કરુણો વૃણીતે. માન એટલે સેવા. મર્યાદા માર્ગમાં જુઓ તો પૂજા, ઉપાસના. અવિદુષ જનાદ, થોડોક બુદ્ધુ છે. કેમ બુદ્ધુ ભાઈ? સામે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે, છતાં પણ એમના તરફ જે કાંઈ વ્યવહાર કરે છે તેમાં એક જ વિચાર કરે છે કે ભગવાન પાછું મારું આ કરે. શ્રીમદ ભાગવત એટલું સ્પષ્ટ ખુલાસો કરે છે, યદિ આશીષ આશાસ્તે ન સભ્રત્ય સવૈ વણિક. સપ્તમ સ્કંદ ભાગવતના 10મા અધ્યાયમાં 5મો 6ઠ્ઠો શ્લોક છે. યદિ આશીષ આશાસ્તે, અવિદુષ જન કેને કહેશું? કે જે વારંવાર ભગવાન પાસે માંગે, સુખની આશા કરે. માનમ જનાદ વિદુષ કરુણો વૃણીતે. ભગવાન એટલા કરુણામય છે, કરુણાના નિધાન છે કે કૃપા કરીને વૃણીતે, આવો ભક્ત આવે એ પણ જો કંઈક પ્રભુને ધરાવે, કૃપા કરીને હાજા સ્વીકાર કર્યો. યદ યદ જનો ભગવતે વિદધીતમાનમ. જે જે ભગવદી, જે વૈષ્ણવ ભગવતે, ભગવાન માટે થોડી પણ સેવા કરે છે, તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. ભગવાન આવા જીવાત્મા સાથે કેવો વ્યવહાર કરે છે, જોજો, ધ્યાન દેજો. એટલી સુંદર વાત કહી છે.
દાખલો આપ્યો છે કાચનો. કાચનું શું કામ હોય ખબર છે? રોજ તમે સ્નાન કરીને આવો, કાચ વિના તમે તૈયાર ન થઈ શકો. આ હકીકત છે. કાચમાં જુઓ તો જ તમે પોતાનું સુશોભન કરી શકો. અને કાચની સ્થિતિ જોજો, એના વિના આને ચાલતું નથી. પણ આ કાચને પાછું કાંઈ મળતું નથી. તિલક કોને થાય? તો કે સામેવાળાને. દાખલા તરીકે કાજલ કોને થાય? તો કે આ સામેવાળાને. સુંદર વસ્ત્ર ધરાવીને કાચ સામે ઊભો કોણ રહીએ? કે સામેવાળો. આણે તો ખાલી એને મોઢું દેખાડવા પૂરતો જ વ્યવહાર કરવાનો. જોજો બધું થાય છે, સામે આ જ હોય છે. બધું થાય છે, છતાં બિચારા કાચને કાંઈ મળતું નથી. ભગવાન કહે, જે જીવાત્મા મારી પાસે બહુ માગ કરે, આ પ્રકારની ભક્તિ કરે, હું ત્યારે એવા જીવાત્મા સાથે કાચ જેવો વ્યવહાર કરું છું. કાચ જેવો. હા બોલ, જે જોઈએ એ લઈ જા એમ. આવો વ્યવહાર ભગવાન એ જીવાત્મા સાથે કરે છે. હવે વિચાર કરો, આમાં એક એવી કૃપા. જેમ નાનો બાળક હોય, એ માતા પિતા પાસે જોજો, સાવ નાનો હોય ત્યારે સ્વાર્થ જ સંબંધ હોય, બધું મારું કરો. એકલા જમો તો એને તકલીફ થાય, નહીં પેલા મને જમાડો, પેલા મને આપો, બધું બધું મારા માટે છે. કેમ પિતા કૃપા કરીને પોતે લેતા હોય તો પણ એમાંથી એને પેલા આપી દે, પેલા આને આપો. આ શું હોય છે? આ પિતૃભાવ, બાળક ઉપર એક પ્રેમ. ભગવાનની કૃપાનો તમને એક પ્રકાર બતાડું છું કે આપ કેટલા કૃપાળુ છે. અનેક પ્રકારની ઈચ્છાઓ રાખીને જીવ આવે તો એની ઈચ્છા પૂરી કરે, એની માથે હાથ ધરે. ત્યારે આપણા 84 વૈષ્ણવ 252 ભગવદીમાં નિસ્વાર્થ ભાવે માત્ર પ્રભુને પ્રસન્ન કરવા માટે જ તન્મનસ્કાઃ તદાલાપાઃ તદ્વિચેષ્ટાઃ તદાત્મિકાઃ તદ્ગુણાનેવ ગાયન્ત્યો નાત્મા ગારાણિ સસ્મરુઃ. ભગવાનમાં જ મન, વાણી પણ ભગવાન માટે બોલે, ચેષ્ટાઓ પણ ભગવાન માટે કરે. તદાત્મિકાઃ, જેની આત્મા પણ પ્રભુને અર્પણ થયેલી છે. તદ્ગુણાનેવ ગાયન્ત્યો, ઈ કોટીના આ બધા 84 વૈષ્ણવ, વ્રજભક્તોની કોટી. તો કાલે કૃપાના જે અલગ અલગ પ્રકાર અમે શ્રી ઠાકુરજી વૈષ્ણવ ઉપર કરી છે, એ વાર્તાજી દ્વારા બતાવ્યા. તે જ પ્રમાણે આજે પણ અમુક અમુક ભગવાનની કરેલી કૃપા, તો એનો એક પ્રકાર બાલ લીલામાં જોવા મળે. આમાં આપણે નજર કરીએ ને તો ભગવાન બાલ લીલાના સ્વરૂપે બિરાજ્યા છે. રાજ અને પ્રૌઢ, યાની કે પ્રૌઢ અને રાજલીલા.
અમુક વૈષ્ણવ માથે રાજાની જેમ બિરાઈ જાય છે. આ ત્રણ લીલાઓ જોવા મળે. તો શેઠ પુરુષોત્તમ દાસના પુત્ર શેઠ પુરુષોત્તમ દાસ કાશીમાં રહેતા અને શ્રી મહાપ્રભુજીના સેવક. તેમના પુત્ર ગોપાલદાસ. હવે જો કેટલા કૃપાળુ છે પ્રભુ, એનો જે એક પ્રકાર છે. वार्ता प्रसंग 2. सो कितने दिन पाछे गोपालदास की देह अशक्त भई. गोपालदास जी अशक्त थया. तब भगवत नाम को उच्चार करते, भगवत नाम बोलता. तब श्री मदन मोहन जी आप हुंकारी देते. ભક્ત બોલે અને ઠાકુરજી સામે હુંકારી આપે. કેવા ભાગી કહેવાય, વિચારો તો ખરા. ऐसी कृपा करते. ऐसे करत रात्रि को गोपालदास को नींद आवती. फेरी चौकी के विरह में पुकारते, हे श्री मदन मोहन जी. तब मंदिर सोर श्री ठाकुर जी कहते, क्यों पुकारत हो, मैं तो तेरे निकट हूं. મદન મોહનજી એમનાથી વાત કરે છે, કહે છે શું કામ પુકારે છે, હું તો તારી પાસે જ છું. तब गोपालदास कहते, महाराज आप क्यों जागत हो, मेरो तो पुकारवे को स्वभाव पड़्यो है. મને તો બુઢાપાણા કારણે ઘડી ઘડી આમ થઈ જાય છે. ભગવાનને કોઈ પુકારે નહીં, બહુ ગમે. રાસ પંચાધ્યાયમાં બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે ભગવાન આપ છોડી રહ્યા હતા બધાને, એટલે કે છોડી દીધા હતા, જ્યારે મુખ્ય સખીને ભગવાને છોડી, એટલે કે શ્રી સ્વામિનીજીને, ત્યારે જે પ્રભુને મેળવવાની પુકાર, તો હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયામે સખે દર્શય સન્નિધિમ. હા નાથ, રમણ, પ્રેષ્ઠ, પ્રેષ્ઠ એટલે અતિ પ્રિય. ભગવાન ભક્તની પુકારને બહુ સાંભળે છે. તરત આપને પધારવાનું મન થાય છે. तब श्री मदन मोहन जी कहते, मोसो तेरो विरह सयो नाही जात. મદન મોહનજી ભક્તને કહેતા કે મારાથી તારો વિરહ સહન નથી થતો. વિચાર તો કરો. ताते तेरो समाधान करत हूँ. या प्रकार गोपालदास मंदिर को अरु चौक को ताला लगाए चौखट पर माथो धरी के एक वस्त्र बिछाए विरह में पड़े रहते. ગોપાલદાસ શ્રી મદન મોહનજીને યાદ કરે અને મદન મોહનજી સામે હા ભરે.
આટલો એક અંદરનો સ્નેહ ભગવાન અને ભગવદીનો, આટલી કૃપા. બીજો જ્યારે આપણે પ્રસંગ જોવા જઈએ તો આજકાલના લૌકિક જીવો ઉપર તે પ્રસંગ ખૂબ લાગુ પડે છે. જો લગભગ અહીંયા બેઠા હોય એ બધા આટલું વિચારતા હોય કે ભાઈ આપણે આટલું રોજ સેવા કરીએ, જપપાઠ કરીએ, હવેલીએ જઈએ, ગૌશાળામાં જઈએ, ગૌશાળાની પરિક્રમા કરીએ ને દાન દક્ષિણા કરો, લસણ ડુંગળી કાંઈ ન ખાઓ, ક્યાંય રેસ્ટોરન્ટમાં ન જાઓ, આપણને તકલીફ કેમ આવે? આવું કેમ? ને આ બાજુવાળા છે એ કાંઈ આવું કંઈ રાખતા નથી તો એને કાંઈ તકલીફ નથી પડતી. જોજો આવો વિચાર ધાર્મિક વ્યક્તિને, આસ્તિક વ્યક્તિને આવે. કારણ શું? એ આસ્તિક છે. આસ્તિક એને જ કહેવાય કે જેને શંકાએ જાગે, પાછો શંકાનો સમાધાન મળે, એ સમાધાન લઈને પછી તુષ્ટ થઈને એ કાર્ય કરે. ઓલા નાસ્તિક છે ને શંકા જેવું કાંઈ છે નહીં, ખોટા છે, અમને કાંઈ જાણવું નથી, સમજવું નથી. ત્યારે આસ્તિક આવો નથી હોતો. એ શંકા કરે છે તો પાછો એની સમાધાન ઈચ્છે છે. તો આસ્તિક લોકો જેટલા છે, ચાહે કોઈ પણ ધર્મથી સંકળાયેલા હોય, કોઈ સંપ્રદાયથી હોય, બધાની માથે જ્યારે દુઃખ આવીને પડે ને ત્યારે એ તરત ફોર્મ કાઢીને બેસે કે જો અમે બહારનું નથી ખાતા, હવેલીએ જઈએ, આટલી આટલી શરતો અમે મંજૂર કરી નીચે સાઇન કરેલ છે, ને ભગવાન અમને શું કામ દુઃખ, અમને શું કામ તકલીફ? એટલે આ ભાઈ કંઈ ઓલી પંચાયતની કોઈ સ્કીમનો ફોર્મ નથી કે આ ફોર્મ ભર્યો ને સાઇન કરી એટલે આટલું આટલું થવું જ જોઈએ. થાય ને સહજમાં જીવને આવા વિચાર આવે કે અમને આવી તકલીફ કેમ? તો એક વાત પાકી સમજો, ભગવાન પોતાના ભક્તને કદાપી દુઃખ આપતા જ નથી. ભગવાન તો ગીતાજીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે એક મારો આર્ત ભક્ત છે, એ આર્ત છે એટલે એના દુઃખને મટાડવા. ક્યારેય દુઃખ નથી આપતા. જોજો વરસાદ ખૂબ સારી પડે એટલે આપણે ભજીયાનો નિયમ હોય, બેમાં ભજીયા બને, એક ઠંડમાં અને એક વરસાદ. ઠંડ બહુ સારી પડે એટલે ભજીયા, વરસાદ પડે એટલે. હવે આપણને ધ્યાનમાં છે કે આપણા પેટનો લેવલ કેટલું ખાવું જોઈએ, કેટલું ન ખવાય, છતાં પણ થાળી ભરીને ભજીયા આવે અને તમારે ટમાટરનો, હા, એ સાથે બે આવી જાય એટલે એ થાળીમાં પછી લગભગ એકે ભજીયો બચે. હવે જોજો ધ્યાન દેવાનો વિષય છે, બીજે દિવસે એસિડિટી થાય, પેટમાં વાયુ થાય. આપણે આટલું કરીએ છતાંય આ પેટની સમસ્યાઓ, તકલીફો, આ બધું કેમ મટતું નથી? હવે ધ્યાન દેજો, પોતે જ સમસ્યાને વાવવી, પોતે જ એને ઉછેરવી, ઉછેરીને મોટી કરવી,
મોટી કરીને પછી ભગવાનને કહેવું કે આ તમે કેમ આપી. આપણા બધાની આ જ હાલત છે. તોય ભગવાન એટલા કૃપાળુ છે કે આપણી ઉછેરેલી સમસ્યા હોય એને ધીમી પાડે, ઓછી પાડે. ધીમી ઓછી એટલે કહું છું, જેમ એક પિતા પોતાના પુત્રને ચાલવાનું શીખવાડતો હોય, એને ગેંદનો લોભ આપે, એ લેવા માટે એ ધીરે ધીરે પાછળ ચાલે. જો બહુ થાકી જાય ને ત્યારે એને ખ્યાલ આવી જાય કે હવે આ બહુ થાકી ગયો છે, તરત એને એની વસ્તુ આપી દે. પણ આ પરંપરા ઘડી ઘડી કરે, વારંવાર કરે. એના માટે કરે કે ભાઈ આ મારો બાળક ચાલવાનું શીખે. એમ જ ભગવાન પણ આપણા જીવનમાં મોટું દુઃખ આવીને પડ્યું હોય એને ઓછું કરે. કારણ કે જીવનો ધર્મ છે જીવાહ સ્વભાવતો દુષ્ટાહ દોષા ભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વમ કાર્યમ હિ સિદ્ધ્યતિ. હમણાં જો તમારા બધા દુઃખ, બધી સમસ્યાઓ મટાડી દઈએ તો બીજી મિનિટે આ જીવ એવો છે કે ભગવાનને ભૂલી જાય, બીજા જ ક્ષણે. છતાં પણ પ્રભુ એટલા કૃપાળુ છે કે જીવના દુઃખને જોઈ નથી શકતા. તમે એક વાત પાકી સમજજો, સમસ્યા ગણેલી 3 જ છે. બોલો, ધ્યાન દો તો ખ્યાલ આવશે. બાકી બધી પેટા સમસ્યા કહેવાય. શું છે ભાઈ? પૈસો, દેહની સ્વસ્થતા અને સામાજિક પ્રતિષ્ઠા. અમને 4 જણા બોલાવે પ્રેમથી ને જરાક માન રાખે, અમે કાયમી સ્વસ્થ રહીએ અને ખૂબ પૈસા રહીએ અમારા ઘરમાં. બોલો, બધાને હોય કે નહીં? ઓલી કથા આવે ને કે ભાઈ ભગવાન પ્રસન્ન થયા, પૂછ્યું બોલ તારે શું જોઈએ છે? લગભગ આવી રીતે પ્રસન્ન થાય ને તો માંગવામાં વાણિયા જ આવે લગભગ. પણ આપણે આમ કહીએ વેપારી હતો, વાણિયો ન કહેવાય. એટલે એને કોઈ મારે કાંઈ નથી જોતું, મને એક વરદાન આપો, મારા બંગલાના બગીચામાં સોનાના ખાટલા ઉપર, મારા મકાનના 3જા માળે મારા પોતરાને સોનાના પલનામાં ઝૂલતો જોઉં, બસ. આજકાલ લગ્નની કેટલી સમસ્યા, આણે લગ્નની સમસ્યા પણ સાથે સાથે સોલ્વ કરવી તો જ પોતરો થાય, નકર ક્યાંથી? પણ એક વાત પાકી સમજજો, પ્રભુના સાનિધ્યમાં જે હશે એ જીવને જેટલી જરૂર પડશે એટલું આપણા પ્રભુ એને દેવાના જ છે. વધારાની એને જરૂર નથી. કોઈ જોજો ચતુર ડૉક્ટર હોય, તમને કોઈ કોર્સ કરવાનું કહ્યું હોય અને કોર્સ પૂરો થયા પછી પણ આપણે વધારાની દવા લેતા રહીએ તો એ કહેશે કે ભાઈ આટલી દવાની જરૂર નથી, આ ઉલટાનું તમે બગાડી રહ્યા છો. અને એક શબ્દ છે કે તમને રિએક્શન આવે આનું. એક સમજજો, જ્યારે વ્યક્તિની જરૂરથી વધારે એને પ્રાપ્ત થઈ જાય છે તો પછી એના રિએક્શનો આવે છે અને એ રિએક્શનો આપણને સંસાર તરફ લઈ જાય છે. એટલે ભગવાન પોતાના ભક્તને માપ તોલ જોઈને યોગ્ય હોય તેટલું જ આપે છે. રિએક્શન આવે એટલું નથી આપતું.
ને સાવ નથી આપતા કે નથી બચાવતા કે નથી ધ્યાન રાખતા એવું પણ નહીં માનતા. જેને આપે છે ને ખૂબ આનંદથી. તો ભગવાન કેવા કૃપાળુ છે એનો એક વાર્તા પ્રસંગ આપણને रामदासजी सारस्वत ब्राह्मण. पूर्व में रहते सो, पूर्व में रहता, ईस्ट ईस्ट के गुजरात इंग्लिश में. એ રામદાસજીને થોડોક આમ અહંકાર આવી ગયો હતો. ઘણી ઘણી સમસ્યાઓ આવી એમની ઉપર, કરજ કરવા પડ્યા અને કોઈ કરિયાણા વાળો હોય ની દુકાનમાંથી દેવા તૈયાર ન થાય એવી સ્થિતિ આવી. અન્ન ન દે. જ્યારે આ સ્થિતિ આવી અને એ દુકાને રૂપિયા ન ભરી શકે, तब एक दिन वह बनिया ने बहुत तगादो કર્યો. રામદાસજી સાથે સારસ્વત બ્રાહ્મણ હતા એની સાથે ઝઘડો કર્યો. તમે મારે ત્યાંથી લેતા નથી તો મારા જે જૂના બાકી છે આપો. મુદ્દો આ કે તો અહીંથી અન્ન લ્યો તો આટલો લેવાનું મારું વધે તમારી પાસે, ન લ્યો તો મારા ચૂકવી દો. આવું જ વ્યવહાર હોય છે, આ બધા નિયમ જ છે. તબ વાકો બહોત કહી સુની કે વિદા કિએ. જેમ તેમ સમજાવીને એને વિદા કર્યો. પરંતુ લજ્જા કે મારે બહોત દુઃખ ભયો. કોઈના બાકી હોય ને દેવાના એટલે એટલો ટેન્શન. પણ ઘણા એવા સુખી જીવ હોય કે જેને આનો ટેન્શન ટચ પણ ન કરે. એટલે જે કહેવાય ને ઓલો પતિ બિચારો આમ ચક્કર લગાવ્યા. પત્ની ઊભા થઈને પૂછ્યું, ભાઈ કેમ તું ચક્કર લગાવે છે? તો કે આ સામેવાળા ભાઈ છે ને એને મારે કાલે ચૂકવવાના છે, મારી પાસે વ્યવસ્થા નથી એટલે જાગું છું, ચિંતામાં નિંદર નથી આવતી. પત્નીએ પૂછ્યું કે તમારે સૂવું છે? કે સૂવું તો છે જ, તમે સૂઈ જાઓ. કે કેમ? કે હું હમણાં આવું છું. દ્વાર ખોલી સામેવાળાને ત્યાં જઈ ત્યાં દરવાજો ખખડાવ્યો. એણે દરવાજો ખોલ્યો એટલે કહ્યું કે ભાઈ મારા પતિ પાસે કેટલા લેવાના બાકી છે? એ કે આટલા. કે જાઓ તમને અમે નહીં આપીએ, થાય કરી લ્યો. થાય કરી લ્યો આમ કહી દે ને પાછી આવી દરવાજો બંધ કરીને કે હવે તમે સૂઈ જાઓ, આપણે બધા સૂઈ જાઓ, હવે એ જાગશે. હું હકીકત કહું છું વૈષ્ણવજનોને પણ, ઉધારી બહુ ન રાખવી. એની સેવા કરો ને એ પણ જ્યાં સુધી ઉધારી ન ચૂકાય ને ત્યાં સુધી અડધી રહે છે. ઉધારી ન કરવી. એક રોટી ઓછી ખાવી સારી, પણ આ ઉધારીની માથાકૂટમાં ન પડાય. મોટો વ્યાપાર કે મોટી દુકાન ન હોય, નાનું હોય ને જો આપણો ઘર આનંદથી ચાલતો હોય તો મોટો ખટલો ઊભો કરીને ઉધાર લેવા આ ધંધો ન કરતો. આમાં હેરાન ગતિ સિવાય કાંઈ નથી હોતું. બહોત દુઃખ ભયો. રામદાસજી બહુ દુઃખી થયા કે આજે મારી આ સ્થિતિ આવી ગઈ છે.
तब श्री ठाकुर जी रामदास को रूप करी, ध्यान देजो, ओह बनिया को कर्ज सब चुकाए दिए, रुपया 100 अधिक दे, अपने हस्त सो रामदास के जमा लिखी आए, रामदास जी को दुख सहयो न गयो भगवान। ધ્યાન દેવાનો વિષય છે. પોતે જઈ એનું સ્વરૂપ લઈ એના બધા રૂપિયા ચૂકવ્યા અને ઉપરથી વધારાના 100 રૂપિયા આપ્યા. હવે હરિરાયજી ભાવ પ્રકાશ આપ આજ્ઞા કરે છે એનું, આ વાર્તાનું. જો મેરે લીએ ઇન ઇતનો દુઃખ પાયો હૈ, યા તે શ્રી ઠાકુરજી કરજ ચુકાય. અને મારા માટે કેટલું કર્યું છે. ભગવાન એવા છે કે જે તમારી જે વસ્તુ છે કે સાધન છે એને જુએ છે કે આ મારા માટે કેટલું કરે છે. સાધનથી સિદ્ધ નથી, ભગવાન અનુગ્રહથી સિદ્ધ છે. એનું મતલબ કે તમારા સાધનને જોતા જ નથી તેવું નહીં માનતા. એક એક સેવા ઉપર ભગવાનની નજર હોય છે કે આ મારો ભક્ત મારા માટે શું કરી રહ્યો છે. આપણને અંદર અંદર તકલીફો ચાલતી હોય ને સેવા કરતા હોય તો સમજે કે જો આને બિચારાને અંદર આટલી તકલીફ છે છતાંય સ્નાન કરી ને મને સેવી રહ્યો છે. આપણા પ્રભુ આપણી વસ્તુને જુએ છે. परंतु 100 रुपया अधिक धरे ताको कारण यह, जो अधिक धरे ते कदाचित द्रव्य संबंधी प्रसन्नता गर्व होय तो पुष्टि मार्गीय फल न होय, दास भाव जात रहे. श्री ठाकुर जी करज चुकाए, रामदास बैठे रहे, ताते थोड़े से रुपया 100 धरे, यह परीक्षार्थ जो कछु दूसरे बनिया को करज हूँ भयो है, कछु खर्च के लिए. विचार तो करो, બધું આખું કમ્પ્લીટ કરી દીધું ભગવાને, કંઈ જ બાકી ન રાખ્યું. પાછે એક દિન रामदास जी को वैष्णवन बुलावन को आए, वैष्णव बुलावा आवे. वैष्णव સાથે દાસજી એ દુકાન પાસેથી પસાર થયા. तब ये नजर बचाए के याते आगे निकसे. આ ખાસ નિયમ છે, જોયો, જેના જે આપણી પાસે લેવાલ હોય ને એ સામે આવે ને એટલે આપણે તરત આમ તેમ આડાવડા થવા લાગીએ, એની નજર સામે ના આવી. ઘણીવાર આનો અનુભવ ઘણાને થતો હશે કે એવો આરામથી બેસીને બેઠક જઈએ કે હવેલીએ એટલો આનંદથી પ્રસાદ લેતો હોય, મોહનથાળ ને બુંદી ને હજી 2-4 કુડિયા ઉતરે ત્યાં સામેની જ તૈયારીમાં આવીને ઓલો લેવાલ બેસી જાય. એવું માથું ફરે આપણું, આ ક્યાં હમણાં આવ્યો, શાંતિથી પ્રસાદ ના લેવા દે. આવા પ્રસંગો ઘણાને ફીલ થતા હોય, અનુભવ થતા હોય. એવો આમ મૂડ બનાવ્યો સવારથી કે આજ તો આમંત્રણ છે ને આનંદથી હવેલી જઈને પ્રસાદ લેશું ને, સાવ મૂડ બગડી જાય બિલકુલ. તો રામદાસજી નજર બચાવીને જઈ રહ્યા હતા, પધારી રહ્યા હતા. આ દોડીને પાછળ આવે છે અને પગે પડે છે. તબ બનિયા રામદાસજી કે આગે આए पावन પડ્યો, કહ્યો મેરે અભાગ્ય જો તુમ अपनी हाट से उचापत नाही करत, તમે મારી હાટથી કંઈ ખરીદતા નથી, એ મારા અભાગ્ય કહેવાય. પરંતુ એટલે કે ન ખરીદો તો વાંધો નહીં, 100 રૂપિયા અધિક ધરે હે સો તો લે જાઓ. તમે 100 રૂપિયા વધારે ધરી ગયા તો એ પાછા લઈ જાઓ. તબ રામદાસજીને કહ્યો મેં પાછે આऊंगा. આપ પોતે આશ્ચર્યમાં પડી ગયા કે ભાઈ આ આમ કેમ કહી રહ્યો છે, એટલે હું પછી આવીશ શાંતિથી.
રામદાસજીને વિચાર થાય છે કે આવું કેમ કહે છે. આવીને પછી આખો વિચાર કરે છે. મતી કહું ઠાકુરજી ને એ કયો હોય. શ્રી ઠાકુરજી આ કર્યું લાગે છે. આ આપણા 84 વૈષ્ણવની વાર્તા છે, એનો પ્રસંગ છે. અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઠાકુરજી જો પોતાનો ભક્ત, સાચો ભક્ત હોય, તન્મય થઈને પ્રભુની સેવા કરે, ભગવદ નામ લે, એના કરજ એ આપ ચૂકાવે. બોલો, આ આપણા પ્રભુનો એક કૃપાનો એક મોટામાં મોટો સ્વરૂપ છે. કારણ કે જોજો 80% માગવા વાળા ભક્તો, 20% યાની કે 80% ऐहिक માંગવા વાળા, 15% પારલૌકિક મુક્તિ ને મારું સારું થાય ને અમને સારી ગતિ મળે ને એવા, અને 5% એવા મળે કે અમને આપ મળો ભગવાન, આપ અમારા થાઓ, એવા 5% હોય. તો આવા બહોળા ભક્તો માટે ભગવાન આ એક દાખલો બતાવે છે કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પણ જો સમસ્યામાં આવ્યો હોય તો તેની કરજ પણ ભગવાન ચૂકાવે છે. આ હું પ્રભુના અલગ અલગ સ્વરૂપ બતાવી રહ્યો છું કે ક્યાં આપ કેવા થઈ જાય. બોલો, કેટલા સરળ થઈ જાય. હવે તૃતીય સ્વરૂપ 84 વૈષ્ણવમાં અને 252 ભગવદીમાં આપણે જ્યારે વાંચવા બેસીએ તો એવો આનંદ આવે. આ કંઈ ખાલી કહાની નથી. આમાં પ્રભુની લીલાઓ છે, ગુણગાન છે, આ પણ મજા આવે. આમ હજી વાંચતા જાઓ. આહા, તો શ્રી મહાપ્રભુજીના સેવક બેનીદાસ અને માધવદાસ, બે ક્ષત્રિય ભાઈ, અને કળા ગામ. ક્યાં છે કળા? બતાડો. ઉત્તર પ્રદેશમાં છે ને? હા, બે યુપી બાજુ છે લગભગ. અમુક આ કહે છે કે ગુજરાતમાં છે. હા, કડી છે ને, કળા ગામ. બેઉ ભાઈઓ. તો બીજા વાર્તા પ્રસંગમાં એવો ઉલ્લેખ આવે છે, સો માધવદાસ બેની દાસો મિલી કે રહેતે. મિલી કે રહેતે એટલે એક જ ઘરમાં રહેતા, સાથે જ સેવા કરતા. બે વૈષ્ણવોને એવું જ હોય. બે ભાઈઓ પણ હોય, એ દુકાન ભલેની અલગ હોય, રસોડા અલગ હોય, પણ ઠાકુરજી જો સાથે બિરાજે તો બે સાથે સેવા કરે. એવું હોય, प्रभु साथे बिराजे. सो एक दिन मोती की माला बहुत मोल की भारी बिकान आई. बहु कीमती माला वेचावा आवी. सो देखी के माधवदास ने बेनीदास सो कही, यह माला श्री नवनीत प्रिय जी के लायक है. आ तो नवनीत लाल ने लायक है, सो ले हूं. तब बेनीदास ने कही, माला की कहा है, हमारे जो कुछ वस्तु है सो सब श्री ठाकुर जी की है. यह कह के बात टाल दिए. भाव प्रकाश या में यह जताया, जो संसार में आसक्त सो लोगन के दिखावे के लिए सब श्री ठाकुर जी को कहे, परंतु श्री ठाकुर जी के लिए खर्च न करे. तब माधवदास ने कही, जो सब श्री ठाकुर जी को है तो श्री ठाकुर जी के लिए माला क्यों नहीं लेत? जो बद्दू ठाकुर जी नो छे तो माला लियो.
तब भाई बेनीदास ने कही, जो हमसो कैसे लीनी जाए। तब माधवदास ने कही, जो मेरो द्रव्य बाटी दे हूं, मैं तुमસો ન્યારો રહુંગો, મારા રૂપિયા આપી દો, હું અલગ રહીશ. યામે યહ જતાએ, કારણ કે આ બે ભાઈઓ નંદરાયજીના ગાડાના બેલ, એમાં ખાસ બેનીદાસજી માટે કહેવાય છે બેલનું સ્વરૂપ, એટલે મનમાં એ ભાવ આવ્યો. યામે યહ કહે, તું બેલ હો સો કેવલ ગૃહસ્થ આશ્રમ કો વ્યવહાર લાદો, હું ત્યો ન્યારો રહી મનોરથ કરું. તમે તો લીલામાએ બલદનું જ કામ કર્યું છે, એટલે આ ગૃહસ્થાશ્રમમાં પડ્યા રહ્યો, હું તો અલગ રહીને વિશેષ મનોરથ કરીશ, એટલે કે આવી મોંઘી માળા મારા પ્રભુને ધરાવીશ. આવો ભાવ થયો. સો દ્રવ્ય આધો બાંટી કે ન્યારે ભય, આધો દ્રવ્ય વાંટીને અલગ થઈ ગયા. સો થોડો દ્રવ્ય હતો, સો માલા લીની ન ગઈ. દ્રવ્ય કમ પડ્યો એટલે માળા ન લેવાણી. પરંતુ મન में यह जो ऐसी श्री नवनीत प्रिय जी को अंगीकार હોય, સો દ્રવ્ય લેકે દક્ષિણ કમાવન ગયે. દ્રવ્ય લઈને દક્ષિણ બાજુ કમાવા ગયા, હું કમાવીને લાવીશ. જો આ વાર્તામાં એક આપણને સિદ્ધાંત જાણવા મળે છે. કમાવું ખોટું નથી, ખૂબ કમાવો, પણ મનમાં શું રાખો કે પાછો લાવીને મારા પ્રભુમાં લગાડો. परंतु मन में यह जो ऐसी श्री नवनीत प्रिय जी को अंगीकार हो, और यह माला को माधवदास ने अलौकिक अंगीकार विचारे, सो लौकिक में जाए नहीं. હવે આ માળાનું વિચારી રાખ્યું હોય કે આ ઠાકુરજી માટે છે. એક નિયમ છે, જોજો, લૌકિકમાં પણ કોઈ વસ્તુ આપણે આમ મનમાં વિચાર કરીએ કે ભાઈ આ આપણે કન્યાને આપવી છે, પછી જોજો એના ઉપર આપણું જે પોતાપણું છે ને એ હટવા લાગે, નહીં આ એના માટે છે. એમ જ ભગવત ભક્ત જ્યારે ભગવાન માટે કોઈ વસ્તુ વિચારે, પછી એને એ જ થાય કે પ્રભુને અંગીકાર થાય. सो प्रयाग में बिकान आई, तब प्रयाग में वैष्णव मोल ले श्री आचार्य जी को दिए. એ માળા ફરતી ફરતી પ્રયાગમાં આવી અને ત્યાંથી વૈષ્ણવો પછી એ માળા લઈ મોતીની અને श्री महाप्रभु जी ने पधरावी. तब प्रयाग के वैष्णव मूल ले श्री आचार्य जी को दिए. श्री आचार्य जी ने श्री नवनीत प्रिय जी को पहराए. वहां माधवदास ने द्रव्य बहुत कमायो, सो पहली माला ते उत्तम माला लेके चले. आ तो ओली माला थी पण उत्तम, आ थोड़ोक આવ્યો. सो मार्ग में एक बड़ी नदी आई, तहां नाव पर बैठे और हूँ बहुत लोग बैठे. पोते बैठा અને બીજા ઘણા બધા બેઠા હતા. और नाव मध्य धारा में जब आई, तब श्री नवनीत प्रिय जी लाल छड़ी लेके आए, लाल छड़ी लेने. सो एक माधवदास को दर्शन भये, तब श्री मुख कहे नाव डूबाऊं. જો આ એક સ્વરૂપ છે ઠાકોરજીનું. આ છડી શું છે? જ્યારે આપણે ગોટાળા કરવા લાગીએ એટલે છડી બતાવે. ઘણીવાર તકલીફો આવીને પડે ને તો છડી માનવાની. છડી જરાક લાગે, કંઈ એવી ન લાગે કે આપણે મરી જઈએ, જરાક આમ પિતા હોય અડાડે છડી નાના બાળકને. હકીકત કહું છું, એક વાત પાકી સમજો, ભગવાન ઉપર કોઈ પણ પ્રકારનો દોષારોપણ કરવાથી તમારા દુઃખો જાણે મટી જશે એમ કોઈ માનતું હોય તો એ મોટી ભૂલ છે. જેમ શિક્ષક હોય એ ફૂટપટ્ટી મારે હાથ ઉપર, એ વિદ્યાર્થીના હિતમાં હોય છે. એ જ પ્રમાણે વૈષ્ણવ જ્યારે સેવામાં લાગે અને પ્રભુ બાજુ જાય ત્યારે થોડી થોડી છડી પડે તો આપણે સીધા રહીએ, વ્યવસ્થિત રહીએ, એને છડી માનવાની. એવું નહીં માની લેવાનું કે આખી દુનિયાનું દુઃખ મારા ઉપર જ છે, અમારી આ સમસ્યાઓ ક્યારે જાશે, આમ લટકાથી બોલે. એમ જવાની તો છે નહીં, આમ તો ટાઈમ આવશે ત્યારે. તબ શ્રીમુખ કહે નાવ ડૂબાવું. પૂછે છે, બોલ નાવ ડૂબાવી દઉં? ઓલી માળા કરતા મોંઘી માળા લઈને આવ્યો,
ને નવનીતલાલ ધરાવશે. તબ માધવદાસ કહે નિજેચ્છાતઃ કરિષ્યતિ. તબ શ્રી નવનપ્રીતજી કહે તું કહાં ગયો હતો? જો પેલા ખીજાણા પછી પ્રેમથી પૂછ્યું છે. તબ माधवदास કહે माला लेन गयो हो. तब श्री नवनीत प्रिय जी कहे कहा हमारे माला नहीं है. देखी वह माला श्री आचार्य जी धराए हैं. जो तू મને માલા આચાર્યજી ધરાવી છે. જોજો એક ધ્યાન દેજો, આ વાર્તાજીમાં એક આપણને વસ્તુ જોવા મળે છે. ઘણીવાર આપણે ભગવાન માટે જ કરતા હોઈએ, પ્રભુ માટે જ કરતા હોઈએ, પણ વસ્તુ એવી હોય કે જે વિત્ત સાધ્ય હોય, એટલે ફોકસ કેના માથે કરવું પડે? પૈસા ઉપર. ધ્યાન દેજો, જીવ બિચારો કઈ જીવ હોય છે એટલે જ ક્યારેક ગોટાળે ચડી જાય છે. કરવું ભગવાન માટે જ છે, પણ એ કરવા માટે આટલી વસ્તુઓ ભેગી કરવી પડે. એ ભેગી થાય તો આ વસ્તુ સિદ્ધ થાય. એ ભેગી કરવામાં આપણે એટલા ડૂબી જઈએ ને એટલું એનું ચિંતન વધી જાય કે પ્રભુનું ચિંતન છૂટવા લાગે. ત્યારે પ્રભુ નારાજ થાય ને છડી બતાવે કે મારા માટે કર, પણ તું એટલો ખોવાઈ જાય એમાં કે તું મારા માટે જ કરવા જતાં મને જ ભૂલવા લાગે. એટલે જ સિદ્ધાંત મુક્તાવલીમાં એટલું સુંદર શ્રી મહાપ્રભુજીએ સંસારી અને લોકાર્થી ભક્તનું આખું જ્યારે વર્ણન કરે છે ત્યારે વચ્ચે એક શ્લોક આપ્યો છે, આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. ટીકાકારોએ ઘણી આની ઉપર ચર્ચા કરી છે કે આ સંસારી અને લોકાર્થી ભક્તની વચ્ચે આ આત્માનંદ સમુદ્રસ્થ ભગવાનનું ચિંતન કરવું આવું કેમ કહ્યું છે? તો એટલે કહ્યું કે લોકાર્થી ભક્ત હોય, એ સામાન્ય પ્રકારનો ભક્ત હોય, એ ભગવાન માટે પણ કરવા જતાં ભગવાનનું ચિંતન હટી ને વિત્તનું ચિંતન ચાલુ થઈ જાય તો એની અધોગતિ થાય. એટલે કહ્યું કે આની વચ્ચે પાછું ચિંતન તો ભગવાનનું જ કરો. એટલે કહ્યું આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. ધ્યાન દો તો ખ્યાલ આવશે. ઘણીવાર આપણે કમાવા જઈએ, ઠાકોરજી માટે જ જઈએ, પણ ત્યાં એટલા ખોવાઈ જઈએ, એટલું મારાપણું, લાવ આ મારું એવું થવા લાગે. ત્યાં ધ્યેય પ્રભુને અરોગાવાનો. કેમ ભગવાનને નાવ ડૂબાવવાનું કહ્યું? કેમ છડી બતાવી કે તું ક્યાં ગયો હતો? મને ભૂલી ગયો એમ? મારી જ માળા માટે મને જ ભૂલી જાઉં? માધવદાસ એવા નિજેચ્છાતઃ કરિષ્યતિ. જે થશે, હવે જોજો, નિજેચ્છાતઃ કરિષ્યતિનો અર્થ એટલો સુંદર, નિજાનામ સેવકાનામ તસ્ય તેષામ ઈચ્છાતઃ કરિષ્યતિ. કહે પ્રભુ મારે આ માલા ધરાવી છે એટલે ન ડૂબાડો. આજ મતલબ થયો. અમારી ઈચ્છા એવી છે કે આપને માલા ધરાય તો આ નાવ ન ડૂબે તો માલા ધરાય, ડૂબી જાય તો માલા ધરાય. ભગવાન માટે પોતાને બચાવે, પ્રભુ માટે. तब माधवदास कही महाराज आपके बहुतेरी है, परिसेवक को यह धर्म नाही जो बैठे रहे. उद्यम करनो तब नाव डूबते रही. હવે જુઓ, માધવદાસે જીવનો ધર્મ બતાવ્યો છે. ભગવાન કેટલી પણ વ્યવસ્થા કરી દે કે કૃપા કરી દે, પ્રભુ અર્થે મહેનત ક્યારેય છોડવી નહીં. કારણ કે પ્રભુને ગમે છે. મારો ભક્ત મારા માટે આટલું કરે એ એમને ખૂબ પ્રિય છે.
તો હવે આ ત્રીજો સ્વરૂપ. પેલો સ્વરૂપ કે હુંકારા ભરે છે, આવી કૃપા. બીજો સ્વરૂપ કે ભાઈ આખા રૂપિયા ચૂકવી દે છે. ત્રીજો સ્વરૂપ કે ભક્ત જ્યારે વધારે ઓલું કરવા લાગે છે, છડી બતાવે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ કેવી અલગ અલગ ઢંગથી કૃપા કરે છે. ભગવાન છડી બતાવે ને તોય અહોભાગ્ય માનવા જોઈએ. કેટલો અધિકાર માને છે આપણા ઉપર, ત્યારે છડી બતાવે. આ ભગવત ધર્મ છે. બધા ભગવત ધર્મ એટલે કૃપા કરવું, આ રીતે કૃપા કરે. હવે ચતુર્થ પ્રસંગ. अम्मा क्षत्राणी कड़ा में रहती तिनकी वार्ता को भाव. એમને ઠાકુરજી ઉપર બાલ ભાવ અને રોહિણીજીનું આપ સ્વરૂપ. પોતે માતા અને એ એમના બાલક. सो अम्मा क्षत्राणी के अम्मा के दो बेटा भाई ने बे पुत्रों थया. एक वर्ष 2 को, एक वर्ष 4 को. एक वर्ष 2 नो तो एक वर्ष 4 नो. तब अम्मा को पति, सास, ससुर, माँ बाप सब मरी गए. जूना समय में मोटी बीमारीओ आवती ने आमां घणी जग्याए उल्लेख आवे छे, जेने महामारी कहेवाय. तो आमां घणा बिचारा आम चाल्या जता. अम्मा और 2 बेटा रहे. सो गदाधर दास कड़ा में रहते, तहाँ श्री आचार्य जी पधारे. सो अम्मा के एक रात्र सपन श्री ठाकुर जी ने दियो, जो तू श्री आचार्य जी महाप्रभु के शरणे सवेरे जइयो. એને સપનામાં ઠાકુરજી આજ્ઞા કરી કે આચાર્યજી પધાર્યા છે, તું શરણે જા. પછી અમ્મા ક્ષત્રાણી શરણે ગયા છે. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યો છે અને બાલકૃષ્ણજી સેવા માટે પધરાવ્યા. और आज्ञा के जो इनको नाम श्री बालकृष्ण जी है, इनकी बाल भावसो पुत्र की नाई स्नेह करी सेवा करियो. बालकृष्ण जी नाम धर्યું અને કહ્યું કે પુત્રની જેમ સેવા કરજે. यह प्रकार कृपा किए. और अम्मा के 2 बेटा सो श्री ठाकुर जी के अनतरंग सखा हैं. बड़ो अर्जुन, छोटो भोज. आ लीला में जे ठाकुरजी सखाओ छे तिन्हों को नाम निवेदन कराए. महाप्रभु जी ब्रह्म संबंध आप्यो. हवे सेवा करे छे. सो यह अम्मा क्षत्राणी सेवा बाल भाव सो प्रीति सो करे. सो वाक्य 2 बेटा अम्मा कहते, सो श्री ठाकुर जी हूँ सानुभाव होय के अम्मा कहते. विचार करो. एना दीकरा अम्मा कहे छे तो ठाकुरजी एने अम्मा ज कहीने बोलावे छे. केम के लीलानो संबंध छे, रोहिणीजीनो स्वरूप छे એટલે માં છે. सो ऐसे करत श्री ठाकुर जी हूँ 2 बेटा के संग खेलते. एमनी साथे खेलता. ईंट घसी के आपस में लगावते, उड़ावते. હવે વિચાર કરો, ईंट होय ने ए घसीने एकबीजाने लगाड़े. आवी बाल भावनी लीला. सो देखी के अम्मा मन में बहुत सुख पावती, पुत्र भाव सो बरसती, जो यह कहा खेल है.
કહું નેત્રન મેં હું પડેગો, સાથે ખેલતા હતા. ઠાકુરજી બાલ ભાવનો એને સુખ આપતા હતા અને બેયને પાછા પોતાની પાસે એટલે કે લીલામાં બોલાવી લે છે. બાહ્ય લીલામાંથી अनतरंग लीला. तब अम्मा बहुत रोवन लागी. तब श्री ठाकुर जी बरसते अम्मा रोवे मती, परंतु रोवे ते न रहती, खूब रड़ती. तब श्री ठाकुर जी अडेल में गुसाई जी सो कहे, जो अम्मा रोवत हैं तो मैं बहुत दुख पावत हूं, ताते तुम आए के समझाओ. आ एक अलग स्वरूप पाछो ठाकुर. विचार तो करो, भक्तना दुखમાં દુખી થાય, ભક્તના સુખમાં સુખી થાય. આ એક આખો અલગ જ સ્વરૂપ પ્રભુનું. કહેવાનો તાત્પર્ય, ભગવાન એવા કૃપાળુ છે કે પોતાનો જે અનુગ્રહ એટલે કૃપા કરવાનો ધર્મ છે એ ક્યારેય છોડતા નથી. ગોટાળો બધો આપણા તરફથી જ છે. આ વાત 100% છે. આપણે ગોટાળા કરવા અને ઠાકુરજીને કેવું કે જો ઠાકુરજી અમારું ધ્યાન રાખતા નથી. કેટલા અલગ અલગ રૂપ, જો કાલથી તમે જુઓ છો તો કેટલા અલગ અલગ સ્વરૂપે ભક્તો સાથે આમ એકમેક થયા છે. આ રીતે આખો શ્રી ઠાકુરજીની કૃપાનો જે ધર્મ છે, અનેક વાર્તા પ્રસંગો આમાં વિદ્યમાન છે કે જેમાં ભગવાને પોતાની કૃપા કરવામાં ક્યાંય ચૂક નથી કરી, ક્યાંય ચૂક્યા નથી. આવા પ્રભુ તમારા ઉપર કૃપા ક્યારે કરે, ક્યારેક આવી કૃપા થાય. કૃપા અનુભવ ગમ્ય છે, ફીલ કરો એને. આ સમયમાં પણ બોલો, જો વ્યવસ્થિત સેવા કરો તો અંદરથી આપણને એક પ્રકારનું જાણે ઠાકુરજી કંઈક વાત કરતા હોય, આદેશ કરતા હોય, આજ્ઞા કરતા હોય તો થોડું થોડું મહેસૂસ થાય. થોડો થોડો અનુભવ થાય. જો પૂર્ણ અનુભવ લેવો છે તો એના માટે આજના સમયમાં એકમાત્ર ઇલાજ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી અને પ્રભુચરણ શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો આશ્રય થાય તો આવા પ્રભુ અલગ અલગ પ્રકારથી અલગ અલગ જીવને કૃપા થોડી થોડી આપે. થોડી થોડી એટલે કહું છું, બંજર જમીન ઉપર, તમારે શું કહેવાય બંજર જમીનને ગુજરાતીમાં? રણ કહે. હા, બંજર યાને કે ત્યાં વાવો તોય ઉગે નહીં, અને એ કઈ જમીન કહેવાય? બીડ. બંજર જમીન ઉપર જોજો, ઘણીવાર તમે વરસાદનું જોતા હો ને તો કચ્છના રણમાં 7 ઇંચ વરસાદ, આપણે કહીએ ઓય ઓય શું કામની. 7 ઇંચ વરસાદ પડ્યો છતાં શું કે તમે વાવણી ન કરી શકો, આવી મજબૂરી. એમાં બંજર જમીન ઉપર કૃપા ખૂબ થાય છે પણ કાંઈ ઉગે તો ને, પછી પ્રશ્ન છે કંઈ ઉગે તેમ નથી.
એવી બંજર જમીન છે. પણ શ્રી મહાપ્રભુજીની કૃપા થાય, ગુરુ કૃપા થાય તો હવે શ્રી મહાપ્રભુજીએ કેવી રીતે ભક્તો ઉપર કેવી કેવી કૃપાઓ કરી છે. જોજો મહાપ્રભુજીની પણ બધી અમુક વાર્તા પ્રસંગ આપણે વાંચીએ, જેમ પ્રભુએ કૃપા કરી એવી ને એવી પાછી શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી છે. કારણ કે આજના સમયમાં, આજના કલિકાલમાં ગુરુ જ એક એવા સક્ષમ છે કે જે શિષ્યને સારી રીતે આ સંસાર સિંધુમાંથી તારી શકે. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીની કારિકાઓમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે, નિરાલંબો યથાલોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે હરેહે કૃપા વિશિષ્ટોપી ગુરુહીનસ તથૈવ ચ હરિભક્તિ યથા પ્રોક્તા ગુરુ ભક્તિ તથૈવ ચ. નિરાલંબ એટલે રઝળતો, રઝળતો એટલે ગુરુ વિનાનો. ગુરુ છે એ આધાર છે શિષ્યનો, સંપ્રદાય. રઝળતો ઢોર હોય ને બિચારાને ખબર હોય કે મારે જ્યાં ત્યાંથી જેવી તેવી રીતે મારા પેટને ભરવાનું છે, મને કોઈ રેગ્યુલર વ્યવસ્થિત આપી શકે તેવું નથી. એને નિશ્ચિત હોયા. નિરાલંબો યથાલોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે. આધાર વિનાનું, આશ્રય વિનાનું, છત્ર વિનાનું, એટલે જ ગોસાઈજીના ઉત્સવની વધાઈમાં હું ચરનાત પત્રકી છૈયા. હવે આ કીર્તન ગવાય એટલે બધા એમ જ માને કે ભાઈ ગોસાઈજીનો ઉત્સવ છે એટલે ચરણાટનું નામ આવે છે, બરાબર? શું આવે છે? હું ચરનાત પત્રકી છૈયા. હવે છે શું ખબર છે? આ સંસ્કૃતમાં આતપત્ર એટલે છત્રી. છત્રી હોય ને, તમે વરસાદમાં છત્રી લઈને જાઓ, એને સંસ્કૃતમાં શું કહેવાય? આતપત્રમ. એટલે ભક્ત ગોસાઈજીને શું કહે છે કે અમે આપના ચરણારવિંદ રૂપી છત્રીની નીચે છીએ. આ મતલબ થાય. કોઈને પૂછો કે ચરણાટ પત્રકી છે, અહીંયા ચરણાટમાં જે ઝાડ છે એના પાંદડાની છાયામાં આપણે ઊભા છીએ, એ ચરણાટ પત્રકી છે એમ માને ગણ. પણ આવો ગોટાળો નહીં કરતા. હું આપનો દાસ છું, અને કેવો દાસ છું કે આપના ચરણારવિંદ રૂપી છત્રની જે નીચે ઊભે છે એવો, અથવા તો છે એવો. કૃપા સિંધુ શ્રી વલ્લભ નંદન વયો જાત રાખત ગહી બહિયા. અહીંયા એટલે આમ કલાઈ પકડીને ખેંચે છે, નહીં, ત્યાં તારે જવાનું નથી. આ સંસાર સિંધુ તો એવું છે કે ભયંકર બાઢ આવી હોય, એમાં મોટા મોટા વૃક્ષો પથ્થરો બધા જાતા હોય, આવડા નાના નાના પાંદડા જાતા હોય. તો જીવ છે એ પાંદડા જેવો છે, એ પાંદડાને ઉઠાવીને કે નહીં, તારે ત્યાં જવાનું નથી, તું મારો છે. શાસ્ત્રોમાં ગુરુ એક એવો તત્વ બતાવ્યો છે. ગીતાજીમાં પણ તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા
ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તત્વ મજબૂત છે, શાસ્ત્રો વારંવાર કહે છે, પણ એ ગુરુ કૃપા ક્યારે કરે, કઈ રીતે કરે, એને મેળવવાના પાછા અલગ સાધનો છે, એના અલગ પ્રકાર છે. નિરાલંબો યથાલોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે. આધાર વિનાનો જેમ રઝળતો હોય તે એ સ્થાન ભ્રષ્ટ કહેવાય, કે જેની કોઈ ક્યાંય જગ્યા નથી. હરે હે કૃપા વિશિષ્ટોપી. કદાચ ભગવાનની એની ઉપર નજરે પડી જાય. ગુરુહીનસ તથૈવ ચ. ગુરુ વિનાનો જે છે એના ઉપર ભગવાન દ્રષ્ટિ કરે તો પણ ગુરુની કૃપા વિના સ્થાનવાળો નથી થતો, સ્થાન ભ્રષ્ટ જ રહે છે. હરિભક્તિ યથા પ્રોક્તા. શાસ્ત્રોમાં જે હરિભક્તિ બતાવી છે, પ્રભુની ભક્તિ, ગુરુ ભક્તિ તથૈવ ચ. એવા ગુરુને પ્રસન્ન કરો. શ્રીમદ ભાગવત કહે છે, ભયમ દ્વિતીયાભિનિવેશત સ્યાદ ઈશાદપેતસ્ય વિપર્યો સ્મૃતિ તન્માયા તો બુધ આ ભજેતમ ભક્ત્યૈકયેશમ ગુરુદેવતાત્મા. જીવાત્મા જ્યારે આ સંસારમાં આવે પેલા પોતાને જ જાણતો હોય, પછી બીજાને જાણવા લાગે. માથાકૂટની શરૂઆત ક્યાંથી થાય તમે જ કહો. તમે જ રાજા છો ત્યાં સુધી વાંધો નથી, તમારી સામે બીજો રાજા આવ્યો ને તો વાંધો પડે. માયાને જ તો કહેવાય. દ્વિતીયનો અભિનિવેશ થવો. અભિનિવેશ કે આ છે ને હું આ છું, આ દ્વિતીય અભિનિવેશ કહેવાય. આને તો માયા કહેવાય. જેમ બીજો સામે આવ્યો એટલે તરત કે હું અને આ મારું, આ તું અને આ તારું. તરત જીવાત્માની માયા ઊભી થાય ને ભાગ બટાઈ ચાલુ થાય. આ કાર્યક્રમ જ્યારે ભગવાનની જ માયાથી ચાલુ થાય ત્યારે ભયમ દ્વિતીયાભિનિવેશત સ્યાત. ઈશાદ અપેતસ્ય. ભગવાનથી જે વિમુખ થાય છે, દ્વિતીયનો બીજાનો અભિનિવેશ થાય છે, ભગવાનની માયાના કારણે જ આ થાય છે, ત્યારે તમને કોણ બચાવી શકે? ત્યારે જ્યારે બુદ્ધિમાન જો વ્યક્તિ હોય તો એ યોગ્ય ગુરુનું ચયન કરે. ભક્ત્યા એક ઈશમ ગુરુદેવતાત્મા. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે. બુદ્ધિમાન વ્યક્તિએ ભક્તિ દ્વારા એક ઈશ એવા પોતાના પ્રિય પ્રાણપ્રેષ્ઠ એવા ગુરુને ખૂબ પ્રેમ કરવું જોઈએ. એ જે સિદ્ધાંત બતાવે એમાં પ્રેમથી ચાલો. ગુરુને ચાહો, એને પ્યાર કરો, આત્મા માનો. આવું જ્યારે શ્રી મહાપ્રભુજી ગોસાઈજીને આપણે હૃદયથી આ અમારા છે, આ અમારા પ્રભુ છે, આવી રીતે જ્યારે ભક્તિ કરવા લાગો ત્યારે દ્વિતીયાભિનિવેશ અને બહિર્મુખતા એ દૂર થાય છે. એટલે શ્રી મહાપ્રભુજી નિબંધમાં બહુ સ્પષ્ટપણે સ્પષ્ટ આજ્ઞા છે, ભાઈ હે શિષ્યો, તમે પુષ્ટિ માર્ગમાં ગુરુ બનાવો.
પણ પેલા જુઓ, કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય, પેલા જુઓ તમારા ગુરુ કૃષ્ણ સેવા કરે છે કે નહીં. એટલે જ ધૂળપદમાં આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. વ્યાખ્યાનમાં વલ્લભ વ્યાખ્યાનમાં છે, વ્યાખ્યાનમાં યાને પોતે સેવા કરો અને ભક્તો પાસે કરાવો. કૃષ્ણ સેવા પરમ, પર એટલે કે લાગેલું, એમાં જેનું મન ચોટેલો છે એવું. મને ચોંટવાની એક નિશાની બતાવું કે તમે ઠાકોરજીને ભોગ ધરીને બારે આવ્યા, ઠાકોરજીને સમય થયો ભોગનો, અને ત્યારે કોઈ મહેમાન આવ્યા, જોજો તમે એની સરભરા બધી કરશો, બેસશો, પણ તમારી નજર આમ હોય કે ઠાકોરજીને એમાં મોડું થાય છે. પ્રભુની ચિંતા થવી આ તત્પરત્વ છે. ભગવત કાર્યમાં તત્પરતા હોય. શાસ્ત્રો કહે છે ન યુજ્ય માનયા ભક્ત્યા ભગવત્યખિલાત્મની સદ્રશોસ્તિ શિવ પંથા યોગિનામ બ્રહ્મ સિદ્ધયે. ન યુજ્ય માનયા ભક્ત્યા. તમે સેવા કરો છો ત્યારે મન ત્યાં નથી, વિચારો ક્યાંક બીજે છે, ત્યાં લાગેલી નથી મતી. ભગવતી અખિલાત્મની, ત્યાં અખિલાત્મની એટલે કહું છું કે પ્રાણી માત્રમાં જે રહેલા છે એ તમારી સામે છે, છતાંય તમારું મન એમાં નથી. યોગિનામ બ્રહ્મ સિદ્ધયે સદૃશ શિવ પંથા અસ્તિ. આ ઉત્તમ ભક્તિ નથી. જેમ યોગી સિદ્ધિ કરીને બ્રહ્મની પ્રાપ્તિ કરે છે, એ ટાઈપનો થોડો આ રસ્તો થઈ જાય છે કે જેમાં તમારું મન પ્રભુની સેવામાં ન હોય. તો જુઓ, કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય. દંભાદિ રહિતમ નરમ, જેમાં આસુરી સંપત્તિ ન હોય. દંભાદિ રહિત એટલે આસુરી સંપત્તિ 6 પ્રકારની છે. દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. આ 16મા અધ્યાય ગીતાજીનો શ્લોક છે. લગભગ 3જો કે 4થો શ્લોક જ છે ગીતાજી. દંભ દર્પ અભિમાન આ બધા ગુણોથી અલગ હોય એવા શ્રી ભાગવત તત્વજ્ઞમ, અને શ્રી ભાગવતના તત્વને જાણનારા હોય. કૃષ્ણ સેવા પરવીક્ષ એટલે શું કે સવારે આવીને તમે પૂછો કે ભાઈ જે ક્યાં બિરાજ છે, તે શૃંગારમાં પધાર્યા છે, તો રાજભોગ ધરવા પધાર્યા છે. યાને કે જીવન બની જવું જોઈએ. સવારે ઉઠીએ એટલે સીધું પહેલા ક્યાં જવું છે કે પહેલા પ્રભુ પાસે. પ્રભુનું કાર્ય પૂર્ણ થાય પછી બહારનું જોશું. આવી આદત અને મનોગતિ. અમારે ગોસ્વામી બાળકોને આખો કોર્સ લખેલો છે. તમે જોજો, માર્ગ રીત દિખાઈ પ્રગટ વહે, માર્ગ રીત દિખાઈ. બોલો આગળ. પછી આખા કીર્તનમાં તમે જોજો, સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ.
આખો અનોસર પટ દે બેઠે નિજગ્રહ આઈ, આખી સેવાનો આખો અમારો કોર્સ છે, કંઈ તમારા ઉપર સીધો લાગુ નથી થતો. તો આજના સમયમાં તમારે સંસ્કૃતના કોઈ પોથા ન ખોલવા હોય તો આ કીર્તનને તમે સરખાવી લો એટલે ખ્યાલ આવે કે ભાઈ આગળ વધાય કે નહીં. શ્રી ભાગવત તત્વજ્ઞમ, અને શ્રી ભાગવતના તત્વને જાણનારા. ભજેત જિજ્ઞાસુરાદરાત, જિજ્ઞાસુ શિષ્ય આદરપૂર્વક આવા ગુરુની ભક્તિ ભજન કરવું જોઈએ. એવા આપણા ગુરુ કોણ છે? શ્રી મહાપ્રભુજી. એટલે જે બધા ટીકાકારો વારંવાર આજ્ઞા કરે, વ્યાખ્યાકારો બધા, ભાગવત પ્રિયાચાર્ય. શું કહ્યું છે મહાપ્રભુજી માટે? ભગવત પ્રિયાચાર્ય. શું છે? ભગવત પ્રિયા આચાર્ય. સ્વામિનીજી સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજી. સ્વામીજીને ઠાકોરજી અધીન છે. આપ કહે તેમ શ્રી ઠાકુરજી કરે, એમ જ મહાપ્રભુજીની કાની દિયો ત્યારે શ્રી ઠાકુરજી ભોગ અરોગે. સ્પષ્ટ છે આપણા સિદ્ધાંત પ્રમાણે તો ઠાકુરજી ઉપર 100% સ્વામીજીનું જ ચાલે છે. કીર્તનમાં આવે હમારે માઈ શ્યામા જુકો રાજ, મલ્હારના કીર્તનમાં. તો બહુ સ્પષ્ટ છે. જેમ સામાન્યમાં ઘણાને ત્યાં પત્નીનું બહુ ચાલતું હોય, જો કાંઈ પણ કહીને કે આ કરવાનું છે તો હા હું જરાક પૂછી આવું, વાતમાં પૂછવા જાય, ત્યાંથી પરમિશન મળે પછી આગળનું કામ થાય. ઘણા અંદર ફીલ કરતા હશે, અનુભવીઓ બધા. આપણે એવું નથી એટલે કહું છું. પણ આ હું કંઈ ખોટું નથી. જો સેવામાં લગાડે એવી પત્ની હોય ને એનું કાયમી માનતા રહેશો તો સુખી જ થવાનો છે, દુઃખી ક્યારે નથી થવાનો. પણ ન લગાડે એવી હોય તો હેરાન કરી દે. અહીં પણ પૂરેપૂરું શ્રી ઠાકુરજી, આપ સ્વામીજી એટલે શ્રી મહાપ્રભુજીને અધીન છે. મહાપ્રભુજી જેટલી વિનંતી કરે એટલું જ આપ કૃપા કરે જીવ ઉપર. મહાપ્રભુજીના ચરણનો આશ્રય કરવો એટલે ઠાકુરજીની પ્રસન્નતા ન થાય, આ અસંભવ વાત. સર્વોત્તમ સ્તોત્ર એ જ્યારે વ્યવસ્થિત એનો તમે પાઠ સ્મરણ સાથે, આપણામાં સમસ્યા ક્યાં આવે છે? સ્મરણ ભૂલાઈ જાય. માળા બધા કરે, લા મેરી કાઠ કી માલા માર ભજન કે ઢેર કરું. લાવો મારી કાઠની માળા લાવો હમણાં. એક જણાએ આવડા મોટા મણકાની માળા બનાવી. હવે આમ તો કરી ન શકે એટલે આમ ખેંચવી પડે. તો આ ભજનના ઢગલા કર્યા કેવા કંઈ મતલબ વિનાનું. એક લા મેરી કાઠ કી માલા આખો પોટલો ભરીને લાવે ને પછી માર ભજન કે ઢેર કરું.
આપણામાં સમસ્યા જ આવે છે કે પ્રભુનું સ્મરણ છૂટી જાય છે. શાસ્ત્રો કહે છે સ્મર્તવ્ય સતતમ વિષ્ણુ વિસ્મર્તવ્યો ન જાતુચિત સર્વે વિધિ નિષેધા સ્યુ એતસ્યૈવ હિ કિંકરાઃ. કેટલી સુંદર વાત કહી છે. સ્મર્તવ્ય સતતમ વિષ્ણુ, નિત્ય પ્રભુનું સ્મરણ કરો. विस्मर्तव्यो न जातुचित, जातुचित यानी कभी भी नहीं, कभी भी विस्मरण नहीं करना, उनका स्मरण छोड़ना नहीं कभी. સર્વે વિધિ નિષેધા, વિધિ એટલે આમ થશે, નિષેધ એટલે કે આમ નહીં થાય. આપણે શું વિચારીએ કે બધું વિધિપૂર્વક એટલે કે બધું આપણું પ્લસ વાળું જ થાય, માઇનસની ક્યાંય વાત જ ના આવી જોઈએ, બધું મને જ મળે. તો આ વિધિ અને નિષેધ એતસ્ય વહી કિંકરાહ, તો આના નોકરો છે પ્રભુના. એમનું સ્મરણ ક્યારે ના છોડાય. આપણે ગડબડ જ થાય છે. તમને માળાનું કહીએ અષ્ટાક્ષર કરો, અષ્ટાક્ષરની માળાને તો વૈષ્ણવ બિલકુલ સાદી માળા માને, એમ કે અષ્ટાક્ષર તો રોજ કરવાની હોય, એમાં શું. અમે ઘણી વાર કહીને કે અષ્ટાક્ષર કરો, એ તો રોજ કરીએ છીએ, એમાં શું, એમાં શું જે નવું બતાવ્યું એમ. નિત્ય માળા થાય છે, પણ એ શરણાગતિ દેનાર, એ કૃપા કરનાર પ્રભુનું સ્મરણ અંદર. એ બોલો કેટલા જણા કરું છું. અને બહુ તકલીફ પડે, સ્મરણ કરવા જાઓ ને વચ્ચે ક્યાંનું ક્યાં મન દોડે. જોજો આમ બેઠા છો તોય આટલું મન દોડે, એટલે આંખ બંધ કરો એટલે તો પૂરું થઈ ગયું. પછી આંખ બંધ કરો એ જ મિનિટે ફટ બારે ભાગવાની વાત મન. ગીતાજી કહે છે યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યેતદ આત્મન્યેવ વશમ નયેત. યતો યતો જેમ જેમ તમારું મન ભાગવાની કોશિશ કરે, પ્રભુથી દૂર જવાની કોશિશ કરે, સ્મરણ છોડવાની કોશિશ કરે. અમે એક જણાને આપ્યું હતું, અમે કહ્યું બેટા સ્મરણ કરો, ખાલી આમનામ ફટાફટ માળા કરે એ ન ચાલે. તેણે આવીને આખો મને પ્રસંગ સંભળાયો કે જે મેં સ્મરણ ચાલુ કર્યું ને આમ થવાય લાગ્યું. મેં કહ્યું ભાઈ શું સ્મરણ કર્યું તે? કે અમે નાદ દ્વારા ગયા અને શ્રીનાથજીને એટલા સુંદર દર્શન થતા હતા અને આ બધું સ્મરણ કરતો હતો. હું જ્યારે પહેલી કે બીજી વાર ગયો ને એનું, અને શ્રીનાથજીના દર્શન કરતો હતો, કેવા શૃંગાર કર્યા છે, કેવી રીતે બિરાજે છે. હવે જે ગોટાળો એવો થયો કે સ્મરણ ચાલતો હતો, એમાં મને એવું યાદ આવ્યું કે ત્યાં જ્યારે હું દર્શનમાં ગયો ત્યારે મારો પગ કચરાયો હતો અને મને લગભગ 28 દિવસ સુધી મારે મૂવ લગાવડવું પડ્યું હતું. જે મારી બધી માળા પૂરી થઈ ગઈ ત્યાં સુધી હું દર્શન તો છૂટી ગયા અને પગમાં મૂવ જ લગાડતો રહ્યો. કારણ કે મન ત્યાં સુધી પહોંચ્યો, ઓલો પગ કચરાયો ત્યારે હું ફલાણા ડૉક્ટર ત્યાં ગયો, એને આ દવા બતાવી, પછી આમ લીધું, આમ લગાવતા હતા. કેટલી તકલીફ પડી હતી, કેટલું દુઃખ હતું. દર ઠંડીની ઋતુ આવે એટલે હજી કવાય છે મારી પગ. થઈ ગયા દૂર, તમે ઠાકોરજી દૂર થઈ ગયા ને સ્મરણ ક્યાંનું ક્યાં ચાલી ગયું. આ મનની સ્થિતિ હોય છે, તો એને લાવીને સ્થિર કરવો પડે. તો સર્વોત્તમજી અથવા નામ રત્નાખ્ય સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક, શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, અથવા તો શ્રી મહાપ્રભુજીને સ્મરણ કરીને જ્યારે માલા કરો ત્યારે વારંવાર કોશિશ કરો. જોજો 1 વર્ષ સુધી તમે આ પ્રયત્ન ચાલુ રાખો, સ્મરણ કરીને માળા કરવી, ભલે એક માળા કરો. તમને રીતસર જાણે મારી સાથે ઠાકોરજી છે, મારા પાસે ઠાકોરજી છે, મારા માથે ઠાકોરજી છે, મારી પાછળ પીઠનો સહારો ઠાકોરજીનો છે. જોજો આ પ્રતીતિ જીવાત્માને જે દિવસે થવા લાગે ને એ પુષ્ટિમાર્ગથી ક્યારે બહાર ક્યાંય ઢૂંઢવા કાંઈ નહીં જાય.
અને આ પ્રતીતિ કરવા માટે જોડાવું પડે, મહેનત કરવી પડે, પ્રયત્ન કરવો પડે. બેઠા બેઠા આપણે વિચારીએ કે બધું થઈ જાય. અને એ ક્યારે થાય કે જ્યારે આવા ગુરુ, સમર્થ ગુરુ, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય અને મહાપ્રભુજીમાં અતૂટ પ્રેમ, એ અત્યંત આવશ્યક છે. અને પછી તમે જુઓ ગુરુની કૃપા, ગુરુની કૃપાનો ફલ. અમારા શ્રી દાદાશ્રી જુનાગઢ બાજુ પધારતા, જુનાગઢ અને એની પાસે મજેવડી છે. ત્યાંનો આ બહુ પ્રાચીન પ્રસંગ છે કે 11 વર્ષ અથવા તો 13 વર્ષનો છોકરો થઈ ગયો હતો ને વાણી ખુલી નથી. અને શ્રી દાદાજીને વિનંતી કરી, જે આ કંઈ બોલતો નથી, કે નાના બોલે, શું કામ ન બોલે, એમ કરીને અષ્ટાક્ષર બોલાવ્યું અને ત્યારથી ધીમે ધીમે ક્રમેણ બોલતો થઈ ગયો એ બાળક. આમાં કોઈ જાદુ નથી કે ચમત્કાર નથી. તમારું નિર્ણય કરનાર કે તમને શું દુઃખ આપવું છે કે શું સુખ જોઈએ છે એનો આખો નિર્ણય કરવાનાર પ્રભુ જ જ્યારે હૃદયમાં બિરાજી જાય, આપ પોતાના હાથમાં બાજી સંભાળી લઈએ તો મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ, આ બધું કરી શકે છે. આજના સમયમાં ઠાકુરજી ભલે સીધા અપવાત ન કરે, પણ ગુરુ નામનો તત્વ અને ગુરુ આપણને એવા ભગવાન આપ્યા છે કે એ જો પ્રસન્ન થઈ જાય ને એ રાજી થઈ જાય, ચાહે એવી સ્થિતિમાંથી એને ખેંચી ને પાછો મજબૂત અને શક્તિ આપે છે. પણ પાછો તમારો પણ વ્યવહાર એવો હોવો જોઈએ. એટલે ગીતાજી શીખવાડે છે તદ્વિદ્ધે પ્રણિપાતેન. હવે વિધિ શીખ અર્જુન. આવા પ્રિય ગુરુ શ્રી મહાપ્રભુજી જ્યારે આપણને પ્રાપ્ત થઈ જાય, સર્વ કૃપા કરનાર, સર્વ પ્રકારની કૃપા, તો સૌથી પહેલા આવા ગુરુને નમસ્કારથી ખુશ કરો. સૌથી મોટો સાધન. આપણામાં નમસ્કાર અને દંડવત એ બે પ્રકાર આપણે જોવામાં આવે છે. આપણા વૈષ્ણવ કે સાષ્ટાંગ દંડવત કરો, તો એ સાષ્ટાંગ દંડવત એટલે શું? તો કહ્યું ઓરસા શિરસા દ્રષ્ટ્યા મનસા વચસા તથા જાનુભ્યામ કરપાદાભ્યામ પ્રણામો અષ્ટાંગ કથ્યતે. ઓરસા એટલે છાતી, શિરસા એટલે માથું, દ્રષ્ટિયા એટલે આંખ બંધ કરવો, મનસા વચસા તથા મનથી અને વચનથી. એટલે જ આપણે વચનથી બોલવાનો સારામાં સારો તમે ઉપયોગ કરતા હો તો ફોનમાં કરો. બોલો, કોઈ મોબાઈલ લઈને આમ ત્યાં દંડવત કરે છે? ઘરે હોય, ઘરેથી વાત કરતો હોય એટલે તમે અમને ફોન જોડો એટલે શું કહો? દંડવત પ્રણામ બોલો. ઘણા વૈષ્ણવ આવીને કે જય શ્રી કૃષ્ણ. હવે કોઈ બુદ્ધિમાન વ્યક્તિ બેઠો હોય ને બહુ જાણતો નહોતો, એ તો આમ જ કહેશે બધા
ત્યાં ઊભા હોય ને બધા કે અરે જય શ્રી કૃષ્ણ ન કહેવાય, ન કહેવાય, ન કહેવાય. રોકે. એટલે જોજો કોઈ બુદ્ધિમાન વ્યક્તિ બેઠો હોય કે જો તો ખરા, ભગવાન કૃષ્ણની જે બોલાવીએ એમાં એ મહારાજની બાજુમાં ઊભા હોય એ રોકે પાછા. જે એમાં થોડી રોકાય કે એમાં શું પાપ કર્યું. મુદ્દો સાચો છે. પણ શાસ્ત્ર પ્રમાણે શિષ્ય જે વ્યવહાર કરતા હોય તેનાથી ગુરુ સાથેનો વ્યવહાર અલગ હોય કે એક હોય એ જવાબ દો. નકર પછી એને ગુરુ કહેવાની જરૂર નથી ને આને શિષ્ય એટલે કે આપણા સાથેનું છે એવું કહેવાની આવશ્યકતા નથી. જો એ તમારે ગુરુ છે તો એની સાથેનો તમારો વ્યવહાર અને તમારો સહપાઠી શિષ્ય હોય દાખલા તરીકે એના સાથેના વ્યવહારમાં ભેદ હોય છે. ઘણા લોકો ખાલી નિષેધ કરે ને એટલે નવા લોકોને એમ લાગે કે ત્યાં જય શ્રી કૃષ્ણ કહેવાયો, ભલે હવેલી છે પણ જય શ્રી કૃષ્ણ બોલાય આપણે ત્યાં. કેમ કે અમે ઉપર ગયા હતા ને અમે તો પ્રેમથી વલ્લભ બાવાને કહ્યું કે જે જય શ્રી કૃષ્ણ હતો ત્યાં ખીજાવા લાગ્યા, અરે જય શ્રી કૃષ્ણ બોલાય. એટલે જય શ્રી કૃષ્ણ બોલાય નહીં. ને વૈષ્ણવ મળે તો કે લે જય શ્રી કૃષ્ણ નથી કરતા બોલો. જો વૈષ્ણવ સામે જય શ્રી કૃષ્ણ ન કરો તો સામેવાળાને ખોટું લાગે, ગુરુ સામે જય શ્રી કૃષ્ણ કરો તોય ખોટું લાગે. તો એ શિષ્ય બચારો એટલો તમારે શું કે વિમાસણ કે વિસામણ કે બે ત્રણ શબ્દો બોલે છે ગુજરાતીમાં. અમુક શબ્દો તો ગજબના જ હોય છે. ઘણા કે વિમાસણ તો વિમાસણ, ઘણા કે વિસામણ તો કે વિસામણ. જેમ કહેવાય જેમ ફેરફાર અને ફારફેર આ તમારા જ બધા શબ્દો છે. ઘણા ગામડાવાળા બધા કે જે આમાં ફારફેર કરવું છે ને શહેરવાળા આવીને કે જે ફેરફાર કરવો છે. તો શિષ્ય બહુ સમસ્યામાં આવી જાય. પણ તમને બહુ સ્પષ્ટ કહું, વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કેમ કરે છે, શું કામ આ વ્યવહાર થાય છે? તો ભગવાન ગીતાજીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. આપણા હૃદયમાં કયા કૃષ્ણ બિરાજે છે ખબર છે? તમે બ્રહ્મ સંબંધ લ્યો, શ્રી ગોવર્ધન ધરને શરણે જાઓ, શ્રી મહાપ્રભુજીના ચરણનો આશ્રય કરો, એટલે મહાપ્રભુજીના હૃદયમાં વિરાજમાન જે પુષ્ટિ સ્વરૂપ પુષ્ટિ પ્રભુ છે એ પરબ્રહ્મ તમારા હૃદયમાં વિરાજમાન થાય છે. ઈશ્વર રૂપે તો પ્રાણી માત્રના હૃદયમાં છે, પણ કૃપા કરવા માટે જો કોઈના હૃદયમાં બિરાજતા હોય તો એ ખાલી આપણા લોકોના હૃદયમાં જ બિરાજે છે, બાકીનાઓને નહીં. સાફ ચેલેન્જ છે અમારો. બોલો. જોયા ને ભગવાનના કેટલા અલગ અલગ સ્વરૂપ છે. ગદા લઈને આવે તો સામા આપ ગદા લઈને ઉતરે. શાલ્વ સાથે યુદ્ધ કર્યા અને ઓલા પૌંડ્રક સાથે ને બધા સાથે જેવો વ્યવહાર કર્યો સામે એવો કરીને બતાવે. અહીં પ્રભુ કૃપા કરવા માટે જ પધાર્યા છે ને એના માટે જ હૃદયમાં બિરાજે છે. એટલે જ્યારે વૈષ્ણવ મળે તો મોઢેથી તમારા હૃદયમાં વિરાજમાન જે પુષ્ટિ જે કૃપા કરે છે એવા પ્રભુનો જય જયકાર થાવ. અને એ પ્રભુને ધારણ કરીને તમે વૈષ્ણવ સ્વરૂપો છો એટલે તમને નમસ્કાર. વૈષ્ણવ સ્વરૂપને આપણે હાથ જોડીએ અને મોઢાથી એના હૃદયમાં વિરાજમાન ભગવાનની જય જયકાર બોલાવી છે. એટલે આપણે વૈષ્ણવ પરસ્પર જય શ્રી કૃષ્ણ કરીએ. ત્યારે ગુરુરેવ બ્રહ્મ એટલે ભગવાન જ ગુરુ, ગુરુરેવ ભગવાન, ભગવાન એવ ગુરુ. મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે. અને ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
હવે સાક્ષાત જ્યારે ભગવાન માનીને એમની તમે ભક્તિ કરી રહ્યા છો ત્યારે આવીને વૈષ્ણવવાળો વ્યવહાર ત્યાં થાય નહીં, શિષ્ય સાથે કરે તે વ્યવહાર ન થાય, એટલે ત્યાં દંડવત પ્રણામ કહેવામાં આવે છે. અને સાષ્ટાંગ દંડવત ઓરસા શિરસા દ્રષ્ટ્યા મનસા વચસા તથા. હવે ફોનમાં કરવું તો જો આ વચસા તથા કહ્યું, ઘણી વાર તમે આમ દંડવત કરો ત્યારે આમ ન બોલો જે દંડવત, ખાલી દંડવત કરો. પણ નિયમ એવો છે કે ત્યારે બોલવું જોઈએ. પણ એ દંડવતને આપણે ફોનમાં ટ્રાન્સફર કરી દીધી છે વૈષ્ણવોએ. રૂબરૂ મળે ને ત્યારે ખાલી આમ માથું નીચું કરીને દંડવત કરી લઈએ, બોલે નહીં. ઘણા બોલે જોજો, ઘણા સમય મળે જે દંડવત પ્રણામ કરીને બોલીને દંડવત કરે. આ સાચો પ્રકાર છે. પણ એને આપણે ધીમે ધીમે ફોનમાં જ ઠપ્પો મારી દીધો. પત્ર લખવો હોય ત્યારે હવે તો કેવો આનંદ થઈ ગયો, ફટ સવારને ઉઠો ને અડધી નિંદરમાં દંડવત લખીને સેન્ડ કરી નાખો, પછી આશીર્વાદ આવે ત્યારે ભલું. બીજું શું, સાવ સહેલું વાતાવરણ, બધું એટલો હળવો થઈ ગયો વાતાવરણ. અડધી નિંદરમાં પૂરું ધ્યાન ન હોય, દંડવત મોકલી દે. મનસા વચસા તથા ચાનુભ્યામ. એને સંસ્કૃત સાહિત્યમાં જાનુ, ઉરુ, આ બધા શબ્દો એને કહે છે. ઉરુ તદસ્ય યદ વૈશ્ય, એટલે આ અને આ. કર પાદાભ્યામ પ્રણામો અષ્ટાંગ કથ્યતે. આ 8 અંગ જોડાય ત્યારે પ્રણામ એટલે કે અષ્ટાંગ દંડવત તૈયાર થાય છે આખી. પ્રણિપાત કેને કહેવાય? સંપૂર્ણ ઝૂકી જવું, સાષ્ટાંગ દંડવત કરવા. પરિપ્રશ્નેન સેવયા. પેલા ગુરુને નમસ્કાર કરો, પછી પરિપ્રશ્ન. એક આપણે કોકની પરીક્ષા લેવા માટે, બોલ આનું શું મતલબ થાય? સામેવાળાની પરીક્ષા લેવા માટે જે પ્રશ્ન પૂછવામાં આવે તે, અને રિયલી જાણવા માટે જે પ્રશ્ન પૂછવામાં આવે તે છે ને. 2 ગતિ પ્રશ્ન પૂછવાની, 2 પ્રકારની વ્યવસ્થા છે, 2 પ્રકાર એના બતાવવામાં આવ્યા છે. તો ભગવાન કહે છે, અર્જુન તું શીખ કે પરિપ્રશ્ન કરવો. જે ખબર હોય તે ન પૂછો, ન ખબર હોય તે પૂછો, અને વિનમ્રતાથી પૂછો. આને પરિપ્રશ્ન કહેવાય. ગુરુ શિષ્યની એટલી વાતો, બધા પ્રસંગો કહેલા છે. ગુરુની વિશેષતાઓ, એ પાછા પ્રશ્ન પૂછે શિષ્યને, એ તું કहीं સમજ્યો કે નહીં, તું જાણ્યો કે નહીં, તે આગળ વધ્યો કે નહીં. કહેવાય છે ને ઓલો એક પ્રસંગ કે ફિલોસોફીનો પીરિયડ ચાલતો હતો, એટલે દર્શનનો. એમાં ગુરુએ બ્રહ્મ સત્ય ઉપર આખો 1 કલાકનો લેક્ચર આપ્યો. શિષ્યો સામે બધા બિલકુલ ધ્યાન નતા દેતા. પછી છેલ્લે પૂછ્યું શિષ્યોને કે તમે કાંઈ શીખા, કાંઈ સમજ્યા? કે હા, અમે બધી વાત બરાબર સમજી ગયા છીએ. આપ ભણાવો છો તે સત્ય છે, પણ આપ એમ માની રહ્યા છો કે અમે ભણી રહ્યા છીએ એ આપનો બ્રહ્મ છે.
બ્રહ્મ સત્યની આ વ્યાખ્યા શીખા. કેટલો સીધો ખુલાસો, કાંઈ આખો પ્રવચન દેવાઈ ગયો એટલે ભાઈ શું સમજ્યા કે અમે એક સમજ્યા કે તમે ભણાવો છો એ તો સત્ય છે, પણ અમે ભણી રહ્યા છીએ એવું તમે માનો છો એ તમારો ભ્રમ છે, બ્રહ્મની ભ્રમ છે. તો ધ્યાન દેજો, પરિપ્રશ્ન કેને કહેવાય? ગુરુ પૂછે તે પરિપ્રશ્ન નથી હોતો, તે શિષ્યની પરીક્ષા લેવા માટે પૂછવામાં આવે છે કે જેનો અધિકાર છે ગુરુને. ત્યારે શિષ્ય જે પ્રશ્ન પૂછે તે પરિપ્રશ્ન હોવો જોઈએ, તો એ શિષ્ય ગુરુની કૃપાનો ભાગીદાર બને છે. અને ત્રીજો પ્રકાર, સેવયા. ગુરુની સેવા કરો. હવે આગળના જે વાર્તાજી બધા જે શ્રી મહાપ્રભુજી આપે શિષ્યો ઉપર કૃપા કરી છે, તે શિષ્યોએ સેવકોએ કેમ ગુરુને ભજ્યા છે, તે કેવી કેવી સમસ્યાઓને દૂર કરી છે, તે એ બધું આગળના પ્રસંગમાં હવે આવતીકાલે આપણે એ જોશું.